ભારતની અંદર અત્યારે જે સત્તાધારી સરકાર છે એટલે કે બીજેપી સરકાર વિરુદ્ધ વોટ ચોરીના આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. હવે આને આક્ષેપ આમ જોવા જાવ તો ન પણ કહી શકાય, કારણ કે વિપક્ષ દ્વારા ચૂંટણી આયોગમાં જે ધાંધલી થઈ છે અને જેમાં બીજેપી પણ એમના દ્વારા કહેવામાં આવે છે કે એટલી જ સહભાગી છે કે ચૂંટણી આયોગ બીજેપી માટે કામ કરી રહી છે, એવા આક્ષેપો લગાવ્યા છે અને તેમણે એનું એનાલિસિસ કરીને એ સબૂતો બહાર કાઢીને આપ્યા છે. એટલે આને આક્ષેપ તો ન કહી શકાય, પણ એમ કહી શકાય કે પોલ ખોલી નાખી છે અને એના કારણે બીજેપીની લોકપ્રિયતામાં ગજબનો ઘટાડો આવ્યો છે. બીજેપીના સમર્થનમાં જે અંધભક્તો પણ હતા તેમાં પણ અત્યારે ખૂબ જ ઘટાડો આવી ગયો છે. તો હવે કોઈ પણ પાર્ટીની લોકપ્રિયતા તમારે જાણવી હોય તો કેવી રીતે જાણી શકાય? એના માટે એક સરળ અને સિમ્પલ ટેકનિક છે જે હું વાપરું છું. હું ગુજરાતના બીજેપીના જે પ્લેટફોર્મ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એના પર જાઉં છું. એવું જ મેં એક પ્લેટફોર્મ હું તમને અહીંયા વિડીયોમાં બતાવવા જઈશ કે જેનાથી તમને ખબર પડશે કે બીજેપીની લોકપ્રિયતામાં કેવો ઘટાડો આવી રહ્યો છે. અને એ ઘટાડો જેવો તેવો નથી, ધરખમ ઘટાડો છે. લોકોની અંદર કેવો આક્રોશ છે, જો તે તમારે જાણવું હોય તો એના માટેનું બેસ્ટ સાધન છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. અમે લોકોએ ઇન્સ્ટાગ્રામનું બીજેપીનું એકાઉન્ટ જોયું. એ એકાઉન્ટ હું તમને એનું રેકોર્ડિંગ બતાવું છું કે જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ સમગ્ર વોટ ચોરીનો મામલો જનતા સમક્ષ મૂકવામાં આવ્યો અને એનો બચાવ કરવા માટે બીજેપી રાહુલ ગાંધી પર આક્ષેપ લગાવે છે, તો તે આક્ષેપોમાં જનતાની શું પ્રતિક્રિયા છે એ આપણે જોવાની છે. તો શું જનતા બીજેપીના આ બચાવને માને છે કે પછી તેઓ રાહુલ ગાંધીના સમર્થનમાં છે? રાહુલ ગાંધીએ જ્યારે પ્રોટેસ્ટ કર્યું ચૂંટણી આયોગની બહાર, ત્યારે એક ટી શર્ટ પહેરી હતી અને તેમાં બતાવ્યું હતું, એક ફોટો હતો એ ટી શર્ટ ઉપર મિન્તા દેવી નામની વ્યક્તિનો, મહિલાનો. હવે આ મહિલા, એની ઉંમર કઈ એટલી બધી નથી, 30-35 હશે, પણ વોટર કાર્ડમાં તેની ઉંમર 124 વર્ષની બતાવવામાં આવી છે. જી હા મિત્રો, તો આ એક ખુલ્લેઆમ સબૂત હતો કે ભાઈ ચુનાવ આયોગ કરી શું રહ્યું છે. તમે એક નોર્મલ વ્યક્તિ જેનો જવાન છે, જેનો ફોટો દેખાઈ રહ્યો છે, એવી વ્યક્તિની ઉંમર 124 કેવી રીતે બનાવી? અને આ એન્ટ્રી તો થઈ ગઈ, તો એને ચલાવી કેવી રીતે? શું ચુનાવ આયોગ કોઈ ડેટા જોતું જ નથી કે પછી આ જે મિસયુઝ અથવા મિસ એન્ટ્રી છે એનો ફાયદો ઉઠાવી રહી છે બીજેપી સરકાર માટે? તો વિપક્ષ અને જનતા બંને આ પ્રકારના પ્રશ્નો પૂછી રહી છે. તો બીજેપીએ આના જવાબમાં શું કર્યું, મતલબ કેવી બાળક બુદ્ધિ વાપરી, તેનો તમે નમૂનો જુઓ. તેમણે મિન્તા દેવીને શોધી અને એ મિન્તા દેવીનું વિડીયો લઈ આવ્યા અને એને કદાચ બની શકે કે એવું શીખવાડ્યું હોય કે તમે આનો વિરોધ કરો. તમારો ફોટો છાપીને આ લોકો ટી શર્ટ પહેરી રહ્યા છે, આમાં તમારી વ્યક્તિગત સ્વતંત્રતા, ગોપનીયતા જોખમાય છે. કેવી રીતે આ લોકો તમારા ફોટાનો ઉપયોગ કરી શકે? આ પ્રકારે એક વિડીયો બનાવ્યો અને એ વિડીયો બીજેપીના પ્લેટફોર્મ પર નાખ્યો. હવે જુઓ કે જનતાએ કેવી મજા લીધી અને જનતાએ શું પ્રતિક્રિયા આપી, એ હું તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. गांधी या राहुल गांधी मेरे कौन होते हैं? उनको अधिकार किसने दिया कि मेरे नाम का टी शर्ट, मेरे तस्वीर का फोटो लगा कर टी शर्ट पहने? क्यों है? क्यों? कारण क्या है? वो कौन होते हैं? उनको अधिकार दिया किसने? तब मेरे उम्र के लिए वो इतना शुभचिंतक क्यों बने? वो आखिर मेरे हैं कौन? जानना मैं चाहती हूँ ना कि वो है मेरे कौन? उनको अधिकार किसने दिया? मेरा विपक्ष लड़ने के लिए, मेरा विपक्ष कुछ करने के लिए उनको अधिकार किसने दिया? मैं ये जानना चाहती हूँ कि किसने दिया है अधिकार? अधिकार देने वाला का भी नाम तो जानना चाहिए ना मुझे कि कौन दिया है। तो आप कहना चाहते हैं कि आपके लिए ऐसा ना किया जाए? हाँ, ना किया जाए। क्यों किया जाएगा? मैं यही चाहती हूँ कि मेरे लिए न किया जाए। क्यों किया जाएगा? कारण क्या है? जो હવે આપણે આ પોસ્ટ ઉપર થોડી કોમેન્ટ પર નજર કરીએ અને સાથે સાથે આ પ્રકારની જે બીજી પોસ્ટ છે એના ઉપર નજર કરીએ. આના ઉપર તમે કોમેન્ટ જોઈ શકો છો. ચોર, વોટ ફોર બીજેપી, ચોર ગમે તેટલા નાટક કરે, પછી આઉટ, કાર્યવાહી કિયા જાય, जिंदा तो रहूंगा ना, तुम्हें टैग किया है. રાહુલ ગાંધીને પૂછે છે એક જણ કે तुम्हें टैग किया है, मैं जिंदा तो रहूंगा ना. પછી એક જ વ્યક્તિએ ઘણી બધી આમાં નાખેલી છે કોમેન્ટ. ત્યારબાદ વિકાસ કુમાર હસી રહ્યો છે, જમા કરકે डेमोग्राफिक चेंजेस करवा रही है, इतना पैसा मिला है तुमको बकवास करने के लिए, ये सवाल तो चुनाव आयोग से होना चाहिए. सही बोला मैडम, आप वहां नहीं है, फिर आपका नाम और फोटो क्यों है? એ સરસ છે. ત્યારબાદ લોગો કો મૂર્ખ બનાના બંધ કરો. મતલબ જોયું તમે, પબ્લિક હવે વિરોધ કરીને બોલી રહી છે પણ બીજેપીના પ્લેટફોર્મ પર. હવે જોવાની વાત એ છે કે જો બીજેપી ગુજરાતના 1.8 મિલિયન ફોલોવર્સ છે, હવે એની પોસ્ટો ઉપર આપણને વ્યૂઝ કેટલા આવે છે એ જોઈએ.
ક્યાંક એવું તો નથી કે આ પેડ ફોલોવર્સ છે. ઇન્સ્ટાગ્રામમાં પેડ ફોલોવર્સ મેળવવા બહુ સહેલા છે. 400 રૂપિયામાં 10,000, 2,000, 5,000 ફોલોવર્સ મળી જાય. જુઓ આમાં 21,000, 34,000, 88,000, કોઈમાં 6 લાખ છે, પછી 44,000, 71,000, 63,000, 74,000, 16,000, 40,000. તો આ એક ખૂબ જોવાની વસ્તુ છે કે 1.8 મિલિયન ફોલોવર હોવા છતાંય આ લોકો જોતા નથી, મતલબ એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા આ લોકોમાં. હવે બીજી એક રીલ ઉપર કોમેન્ટ્સ જોઈએ. એમાં પણ જુઓ વોટ ચોર. આ રીલ ઉપર આપણે જોઈએ કે શું કોમેન્ટ્સ આવી રહી છે. વોટ ચોર, વોટ ચોર, વોટ ચોર, ચોર. आई लाइक बीजेपी बट बीजेपी वोट चोर है. वोट चोर बीजेपी, LAR बीजेपी डाला. वोट चोर बीजेपी पार्टी हिंदू और मुस्लिम के अलावा कुछ नहीं किया है. પછી बीजेपी वोट चोर. ये मुद्दा दबाने के लिए यूपी में माहौल खराब करना जरूरी था. राहुल गांधी का सवाल का जवाब दो. सवाल तो ECI पे नहीं है पर बीजेपी को चूरने क्या बात है, पता नहीं શું લખ્યું છે. कौन सबूत नहीं दे रही हो, फालतू की बातें बता रही हो, चोर है. ઓકે, પછી જવાબ ચૂંટણી પંચ પાસે માંગ્યો છે, બીજેપી વાળા પાસે નથી માંગ્યો. વોટ ચોર. ત્યારબાદ ચોરી વોટર પપ્પू और पप्पू का. આ કોંગ્રેસની વિરુદ્ધ કોઈની પોસ્ટ છે, એ સંભવ છે કે હોય જ. कुछ लोग जलेबी की फैक्ट्री में आखिरी करना चाहते हैं. वोट चोर बीजेपी. वोट चोर मचाए शोर. कांग्रेस मुक्त भारत बीजेपी वोट चोर. अब तो जो झूठ मत बोलो એવું કહેવા માંગે છે. મોદી કી બીજેપી. પછી તો અમુક તો ગાળો લગતા હોય છે સોશિયલ મીડિયામાં. चोरी है मोदी, चोरी है वोट चोर. कभी कमेंट पढ़ भी लिया करो. सरस. बीजेपी वोट चोर, चोरों की पार्टी. वोट चोरी तो हो रही है. ત્યારબાદ उसके पास प्रूफ है अब तो मान जा. टू इलेक्शन कमीशन जब को नहीं दे रही, जवाब क्यों नहीं दे रही. ये सब बोल के कोई फायदा नहीं. चुप के कुत्ते. જાત જાતનું લખે છે. એક છે ઓલવેઝ બીજેપી વોટ ચોર. ચોર પાર્ટી કોંગ્રેસ ઇટલી કા ગધા. લોકો જાત જાતની કોમેન્ટ કરતા હોય છે, પણ આમાં મેક્સિમમ તમે જુઓ વોટ ચોર મોદી. અને આમાં જોવાની વાત એ છે કે માત્ર એવું નથી કે મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે, હિન્દુઓ પણ લખી રહ્યા છે. જો બીજેપી વાળા લાઈક કરે વોટ ચોર. આ ભવ્ય છે. ઇટ્સ નોટ ચોર બીજેપી એન્ડ કોંગ્રેસ. પાગલ હો ઇન્ડિયા પીપલ, મોસ્ટલી મુસ્લિમ વોટ કોંગ્રેસ. નાવ હિન્દુસ્તાન વર્સિસ ઇન્ડિયા, બીજેપી વર્સેસ કોંગ્રેસ. જો આ કેવા મૂર્ખ લોકો આપણા દેશમાં પડ્યા છે, જે ભારતને નામના આધારે પણ વેચી નાખવા તૈયાર છે. મતલબ ટુકડા કરો અને રાજ કરો, એ જ એક વિચારધારા આ નેતાઓ અને એમના સમર્થકોમાં ભરેલી હોય એવું દેખાઈ રહ્યું છે. वोट चोर बीजेपी है, पकड़ा गए हैं तो कुछ भी एडिट करके डालोगे क्या. वाह, खूब सरस. कृष्णा, ये बकवास करने से पहले बस वाह. वोट चोरी ऊपर से सीना चोरी. ચોર. વોટ ચોર બીજેપી. જો કેટલો મોટો મેસેજ નાખ્યો છે કોઈ. એક જણ બોલી રહ્યો છે બાત મેં દમ નહીં હૈ, પપ્પू की उल्टा बोल दिया. મોદી ચોર, વોટ ચોર, બીજેપી વોટ ચોર. તો આ પ્રકારના આક્ષેપો જનતા બીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલ પર લગાવી રહી છે, જે દેખાય છે સાફ કે જનતા હવે મૂડમાં છે કે યાર આ ચોરી નહીં ચાલે. તમે એમની કોમેન્ટ એકવાર જઈને જોજો એટલે તમને આઈડિયા આવશે. તો તમે આ સ્ક્રીન રેકોર્ડિંગમાં જેમ જોયું કે જ્યાં બીજેપીના પ્લેટફોર્મ ઉપર જનતાની પ્રતિક્રિયા દેખાઈ રહી છે, અને તેમાં તમે સાફ જોયું કે જે કોમેન્ટ છે તે બીજેપીના સમર્થન કરતા બીજેપીના વિરુદ્ધમાં વધારે છે. મતલબ કે 90% જેટલી કોમેન્ટો બીજેપીના વિરુદ્ધમાં છે. અને તમે એક વસ્તુ ખાસ નોટ કરી હશે કે બીજેપીના જે ફોલોવર્સ છે એ ઓલમોસ્ટ ગુજરાતના પ્લેટફોર્મની વાત કરું છું 1 મિલિયન ઉપર છે, મતલબ 10 લાખથી વધારે છે. પણ તેમના દ્વારા જે કોન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે, જે વિડીયોઝ પોસ્ટ કરવામાં આવે છે, એમાં મુશ્કેલથી વ્યૂઝ 25, 30, 40,000, 50,000 બસ એટલા જ છે.
તો અહીંયા જ ખબર પડી જાય છે કે બીજેપીની પ્રોફાઇલ પર લોકો શું પ્રતિક્રિયા આપે છે અને લોકોની અંદર બીજેપીની પોપ્યુલારિટી ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિશે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો, કારણ કે તમારી પ્રતિક્રિયા, તમારી કોમેન્ટ જ બતાવશે કે આ દેશ ભવિષ્યમાં પ્રગતિ કરશે કે નહીં. કારણ કે જે દેશનો નાગરિક પોતાના હક માટે અવાજ નથી ઉઠાવતો એ દેશનો નાગરિક ક્યારેય રાષ્ટ્રના વિકાસમાં પણ કોઈ યોગદાન નથી આપી શકતો. માટે જાગતા રહો અને જગાડતા રહો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.